નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સવારની મુખ્ય હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો G20માં પીએમ મોદી જ્યોર્જિયા મેલોનીને મળ્યા। ભારતના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ આજે નિવૃત્ત થશે। દિલ્હી પ્રદૂષણમાં ગ્રેડ 3 નિયમો કડક કરવામાં આવ્યા। યુક્રેન રશિયા શાંતિ યોજના આજથી જીનીવામાં વાટાઘાટો શરૂ। હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ ડેપ્યુટી સ્પીકર વિનય કુમારની નિમણૂક કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દવાઓ બેઅસર જોવા મળી રહી છે। 83% ભારતીયોમાં સુપરબગ જોવા મળ્યો છે। ભારતમાં સુપરબગ સંકટ હવે ઝડપથી વધી રહ્યું છે। લેન્સેટના રિપોર્ટ મુજબ 83% ભારતીય દર્દીઓમાં મલ્ટી એવા ડ્રગ છે જે રેઝિનસ બેક્ટેરિયા મળી આવ્યા છે, જેમાં 70.2% ESBL અને 23.5% કાર્બેપેનમ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા છે, જે શક્તિશાળી એન્ટીબાયોટિક્સને પણ નિષ્ક્રિય કરે છે। ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેવી અને અધૂરો કોર્સ છોડવો અને ખેતીમાં દવાનો દુરુપયોગ આનું મુખ્ય કારણ માનવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કામ નહીં કર્યું તો 1 જાન્યુઆરીથી તમારું પાન કાર્ડ બંધ થઈ જશે। દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું પાન હવે રદ થવાના આરે છે। સરકારના જણાવ્યા અનુસાર જો તમે નિયત કરેલી પ્રક્રિયામાં તે કામ પૂરું નહીં કરો તો 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે। ઇન્કમટેક્સ રિટર્ન ભરવા કે બેંક એકાઉન્ટ ખોલાવવા જેવા કાર્યો માટે પાન સક્રિય હોવું ફરજિયાત છે। પાન કાર્ડ બંધ થઈ જાય તો શું નુકસાન થાય, કોના પાન બંધ થઈ શકે છે તે તમારી વેબસાઇટ ઉપરથી જાણવા મળી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા લેબર કોડની 10 મુખ્ય વિશેષતાઓ। કેન્દ્ર સરકારે 29 જૂના અને જટિલ શ્રમ કાયદાઓને નાબૂદ કરીને તેમની જગ્યાએ 4 નવા લેબર કોડ 21 નવેમ્બરથી દેશભરમાં લાગુ કર્યા છે। સરકાર આને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું ગણાવે છે, જેનું હેતુ દેશના 40 કરોડથી વધુ અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે। નવા લેબર કોડની 10 મુખ્ય વિશેષતાઓ કઈ છે તે જાણવા માટે વેબસાઇટ ઉપર તમારે જોવું પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા જ પુત્રને અપાવી રહી હતી આતંકી ટ્રેનિંગ। કેરળ પોલીસે એક મહિલા વિરુદ્ધ તેના 15 વર્ષના પુત્રને આતંકવાદી સંગઠન ISISમાં સામેલ કરવાના પ્રયાસ બદલ FIR નોંધી છે। FIR મુજબ માતાએ બ્રિટન સ્થિત ISIS આતંકી સાથે મળીને પુત્રને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો। દસ્તાવેજો દર્શાવે છે કે સગીને ISISના દુષ્પ્રચારના સંપર્કમાં લાવીને અન્ય ધર્મો પ્રત્યે નફરત શીખવીને અને આતંકી વિચારધારા અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં BLO સીતારામ ગૌડનું મોત થયું છે। મધ્યપ્રદેશના દમોહમાં મતદાતા સૂચિ પુનરીકરણની કામગીરીમાં જોડાયેલા BLO સીતારામ ગૌડનું ડ્યુટી દરમિયાન અચાનક તબિયત લથડતા મૃત્યુ થયું છે। 50 વર્ષીય સીતારામ ગૌડ દમોહ વિધાનસભા ક્ષેત્રના ગ્રામ રંજારામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। શુક્રવારે જેઓ તેઓ ઘરના પત્ર ભરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, ટ્રેક્ટર ચાલકને હેલ્મેટનો દંડ। અમદાવાદ ટ્રાફિક પોલીસને એક વિચિત્ર ભૂલ સામે આવી છે। 31 ઓક્ટોબર 2025ના રોજ દાણી લીમડા જંકશન પાસે એક ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો ફટકારવામાં આવ્યો હતો। ટ્રેક્ટર ચાલકને 500 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ મળતા આ મેમો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સામાન્ય રીતે 2 વ્હીલર માટે હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ ટ્રેક્ટર માટે આવો દંડ? હાલ પોલીસ આ મેમો ઇસ્યુ કરનારની શોધખોળ કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રાહકોના ખાતામાંથી પૈસા બેંક કર્મીના પરિચિતોના ખાતામાં જોવા મળ્યા। ગાઝિયાબાદના નિવાડીમાં પંજાબ એન્ડ સિંધ બેંકની શાખામાં એક બેંક કર્મીએ 64.87 લાખનું મોટું કૌભાંડ કર્યું છે। આરોપી હિમાંશુ ગુપ્તાએ ચતુરાઈથી લોકોના ખાતામાંથી રકમ તેના પરિચિતોના ખાતામાં ટ્રાન્સફર કરી પાસબુકમાં એન્ટ્રી કરાવતા ગ્રાહકોને આ છેતરપિંડીની જાણ થઈ। વિભાગીય તપાસમાં બેંક કર્મીની કરતૂત સામે આવતા
તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લિફ્ટ તૂટવાથી 2 શ્રમિકોના મોત થયા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે એક ઔદ્યોગિક એકમની લિફ્ટ અચાનક તૂટી પડતા 2 પરપ્રાંતીય શ્રમિકો રિંકી મહંતો અને કિશનનું ઘટના સ્થળે મોત થયું છે. બંને શ્રમિકો લૂમ્સના કારખાનામાં સામાનની હેરફેરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ઓલપાડ પોલીસે સ્થળ પર પહોંચીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ટ્રેવિસ સ્કોટના કોન્સર્ટમાં ચોરોએ ધૂમ મચાવી. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મહાલક્ષ્મી રેસક્રોસમાં આયોજિત અમેરિકન સિંગર ટ્રેવિસ સ્કોટના કોન્સર્ટમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. પોલીસને મળેલી ફરિયાદો મુજબ ભીડનો લાભ લઈને ચોરોએ 18 લાખની કિંમતના 24 ફોન ચોર્યા છે. આ ઉપરાંત કોન્સર્ટમાં હાજર લોકો પાસેથી સોનાની 12 ચેન પણ ચોરાઈ ગઈ હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિગ્નેશ મેવાણીને હર્ષ સંઘવીનો સણસણતો જવાબ. થરાદ પોલીસ સ્ટેશન બહાર લોકોને ભેગા કરીને પોલીસ કર્મીઓના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિવાદાસ્પદ નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરો પ્રહાર કર્યો છે. નામ લીધા વગર હર્ષ સંઘવીએ કહ્યું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક ભણેલા અને ડિગ્રીવાળા લોકો સરકારી કચેરીઓમાં હલ્લા ગુલ્લા કરે છે અને પટ્ટા ઉતારવાની વાતો કરે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ સિવિલમાં 4 નવજાતના મોત. જૂનાગઢ સિવિલમાં હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એક જ દિવસમાં 4 નવજાતના મોત થયા છે. પરિવારજનોએ ડૉક્ટર પર સમયસર સિઝેરિયન ન કરવા અને બેદરકારી રાખવાનો આક્ષેપ કર્યો છે, જેના કારણે બાળકો જીવ ગુમાવ્યો છે. આ મામલે હોસ્પિટલના સૂત્રોએ કોઈ સત્તાવાર માહિતી આપી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BLOની કામગીરી ફરજિયાત છે અને તે કરવી જ પડશે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રભારી પ્રધાન ઈશ્વરભાઈ પટેલે BLOની કામગીરીની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે BLOની કામગીરી ફરજિયાત છે અને 7 ફેબ્રુઆરી સુધીમાં તે પૂર્ણ કરવી પડશે. આ બેઠકમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ BLOને વધુ પડતું પ્રેશર ન આપવા અને તેમની રજૂઆતો સાંભળવા માટે વિનંતી કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CMના કાર્યક્રમ દરમિયાન NSUIનો BLOને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન NSUIના કાર્યકરોએ શિક્ષકોને BLOની ફરજમાંથી મુક્ત કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. શિક્ષકોને SIRની કામગીરીના જોડવાને કારણે સરકારી શાળામાં શિક્ષણ ઉપર થતી નકારાત્મક અસરના વિરોધમાં કાર્યકરો રસ્તા પર સૂઈ ગયા હતા. જોકે પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ રસ્તાનો ટોલ, આવશે મોટો નિર્ણય. ખરાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલાતથી નારાજગી વચ્ચે સડક પરિવહન મંત્રાલયે કાયમી ઉકેલ માટે એક નિષ્ણાત સમિતિ બનાવી છે. આ સમિતિ નક્કી કરશે કે કઈ પરિસ્થિતિમાં ટોલ વસૂલીને રોકવી અથવા તો ટોલ દરો ઘટાડવા. સમિતિ એકરૂપ નિયમ બનાવવા માટે રસ્તાની ગુણવત્તા, ખાડાઓની સંખ્યા અને મુસાફરીના સમય જેવા માપદંડો પર રિપોર્ટ તૈયાર કરશે અને 1 મહિનામાં તે રિપોર્ટ આપશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ISIના સાથે જોડાયેલા 4 આતંકીઓ ઝડપાયા છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાની ISI સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ હથિયાર તસ્કરી ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબમાં, તુર્કી અને ચીનમાં બનેલી મોંઘી પિસ્તોલની સપ્લાય કરતી હતી. પોલીસે તેમની પાસેથી 10 વિદેશી પિસ્તોલ અને 92 જીવતા કારતૂસ ઝડપી પાડ્યા છે. આ ગેરકાયદેસર હથિયારોની હેરફેરનો પર્દાફાશ થયો છે અને હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.